અમદાવાદ કેવડિયા સીપ્લેનની સેવા ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે। 25 દિવસ સુધી સમારકામ માટે ગયેલું સીપ્લેન 26 અથવા તો 27 ડિસેમ્બરે અમદાવાદ પરત ફરશે। માલદીવ્સ ખાતે સર્વિસ માટે સીપ્લેન મોકલવામાં આવ્યું છે અને આ સાથે જ હવે સીપ્લેનની સેવા પણ જલ્દી શરૂ થશે। ડિસેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં સીપ્લેનની સેવા શરૂ થાય તેવી શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, 25 દિવસ માટે સીપ્લેનને મોકલવામાં આવ્યું હતું સર્વિસ માટે, હવે ક્યારે આવવાની તૈયારી જોવામાં આવી રહી છે? નવેમ્બર મહિનાના અંતમાં સીપ્લેનને માલદીવ ખાતે મોકલવામાં આવ્યું હતું અને 15 દિવસની ગણતરી આપવામાં આવી છે। સીપ્લેન છે તે 15 દિવસમાં પરત ફરશે। તેનું જે સમારકામ છે તેના અંતિમ તબક્કામાં છે અને શક્યતાથી જોવામાં આવી રહી છે કે 26 અથવા 27 ડિસેમ્બરની આસપાસ સીપ્લેન જે છે તે અમદાવાદ પરત ફરશે અને તેની સાથે 30 થી 31 ડિસેમ્બરે તેની જે યાત્રા છે અમદાવાદથી સાબરમતી નદીથી કેવડિયા સુધીની તે પુનઃ શરૂ કરવામાં આવશે। માલદીવથી લગભગ 24 અથવા 25 તારીખની આસપાસ સીપ્લેન છે તે ઉડાન ભરશે અને અમદાવાદ ખાતે 26 થી 27ની આસપાસ પહોંચે તેવી આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો આગામી 26 અથવા તો 27 ડિસેમ્બરના રોજ સીપ્લેન છે તે આવી પહોંચશે અને સર્વિસ માટે માલદીવ્સ મોકલવામાં આવ્યું હતું। એવામાં ડિસેમ્બરના અંત સુધીમાં સીપ્લેનની સેવા ફરીવાર શરૂ થશે। અમદાવાદથી કેવડિયા સુધી ફરી એક વખત સીપ્લેનની સેવા આવતા ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થનાર છે। આ માટેની તૈયારી પણ થઈ ચૂકી છે, જોકે મેન્ટેનન્સના કારણે સીપ્લેનને મોકલવામાં આવ્યું હતું નવેમ્બરમાં સર્વિસ માટે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।